બંધારણના અપમાન મુદ્દે મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા, આગચંપી, પથ્થરમારા બાદ ટીયર ગેસનો મારો. મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા શખ્સે બંધારણનું અપમાન કર્યું છે, જેના કારણે અનેક ઠેકાણે હિંસાઓ ભડકી ઉઠી છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે તો અનેક સ્થળે આગચંપી કરવામાં આવી છે. દેખાવ કરી રહેલા લોકો બંધારણનું અપમાન કરનારને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે. પોલીસ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે અને પથ્થરમારો કરી રહેલા લોકો પર ટીયર ગેસના સેલ છોડ્યા છે. હાલ પરિસ્થિતિ વધુ તંગ બનવાના કારણે અનેક સ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. આ ઉપરાંત હિંગોલીમાં પણ દેખાવો શરૂ થયા છે, જેના પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. ઘટના વચ્ચે બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પરભણીમાં જાતિવાદી મરાઠા ઉપદ્રવીઓએ બાબા સાહેબની પ્રતિમા પર ભારતીય બંધારણની મજાક ઉડાવી છે, જે અત્યંત નિંદનીય અને શરમજનક છે. આવું પહેલું બન્યું નથી. આ પહેલા પણ બાબા સાહેબની પ્રતિમા અથવા દલિતોની ઓળખ સમાન પ્રતીક પર આવી તોડફોડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પરભણી જિલ્લામાં ઘટના જાણ થતાં જ VBAના કાર્યકર્તા પહેલા પહોંચી ગયા છે. અહીં અમારા કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શનના કારણે પોલીસે FIR નોંધી છે અને ઉપદ્રવીઓમાંથી એકની ધરપકડ કરી છે. હું તમામને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરું છું. જો આગામી 24 કલાકની અંદર ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા શખ્સે મંગળવારે પરભણી રેલવે સ્ટેશન બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાખેલી બંધારણની પ્રતિકૃતિને નુકસાન કર્યું હતું. ત્યારબાદ આગચંપી અને પથ્થરમારાની ઘટના શરૂ થઈ છે. બંધારણનું અપમાન કરતા અનેક સંગઠનોમાં રોષ ફેલાયો છે અને તેમણે અનેક શહેરોમાં બંધની અપીલ કરી હતી. જો કે બંધ દરમિયાન અચાનક લોકો ભડકી ગયા અને અનેક સ્થળે આગચંપી કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સ્થિતિ બેકાબૂ થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.